હવે હું તમને પ્રશ્ન પૂછું છું, તમારા ઘરે કોઈ ગેસ્ટ આવે અને એ વખતે ગેસ્ટ આવ્યા હોય તો તમારે એને રિસીવ કરવા માટે, એને સરભરા કરવા માટે તમે પાણી પીવડાવો, લીંબુનું પાણી પીવડાવો અથવા નાસ્તો કરાવો, અને તમારા ઘરના જે સંતાનો હોય, તમારા દીકરા હોય કે દીકરી હોય, એને તમે કહો કે બેટા જરા અંદરથી શરબતના ગ્લાસ લઈ આવો, આજે આ મામા આવ્યા છે, કાકા આવ્યા છે, XYZ તમારા રિલેશનના, અને એ જ વખતે એ તમારા દીકરાને એના મિત્રના ફોન આવ્યા હોય કે નીચે કે હું ઉભો છું, તારી રાહ જોઉં છું, તારા માટે વેઇટ કરું છું, અને એને મિત્રનો ફોન આવ્યો છે કે ભાઈ હું તારા માટે વેઇટ કરું છું, અને પછી એ ઉતાવળમાં છે એ ઠંડો ચીલ્ડ સ્ટીલનો ગ્લાસ લઈને આવે છે, એટલે બહાર થોડો ભેજ હોય અને એમાં 4-5 ગ્લાસ છે એ સ્ટીલના હતા અને પછી બીજા કાચના ગ્લાસ હતા, એટલે બધા મહેમાન મોટી સંખ્યામાં હતા, એટલે કાચના ગ્લાસ આપતા આપતા છેલ્લો ગ્લાસ, કારણ કે ત્યાંથી નીચે ફોન આવી ગયો હતો કે હું તારા માટે વેઇટ કરું, આપતા આપતા કાચનો ગ્લાસ છે એના દીકરાથી સરકી ગયો. પછી શું થાય? હવે તમે કહો, હવે તમારે બોલવાનું. શું થાય? બોલો, જે તમારા મનમાં જે થતું હોય કહો. ગુસ્સો આવે, ગુસ્સો આવે એમાં પછી શું રિએક્શન આવે, શબ્દો કયા આવે, ધ્યાન નથી રાખતો, પછી મગજ ક્યાં છે? બરાબર, હા એમ, બરાબર, ટોન બદલાઈ જાય, બરાબર છે, જે વાસ્તવિક એનો એ જ કાચનો ગ્લાસ જે તમારા ઘરે ગેસ્ટ આવ્યા છે એનાથી હાથમાંથી છટકી જાય, પછી શું કહો? કઈ વાત? જો ગ્લાસ તો એનો એ છે, સામે વ્યક્તિ, પાત્ર બદલાયું એટલે તમારો એટીટ્યુડ બદલાઈ ગયો, તમારો વિચારો બદલાઈ ગયા, તમારો ટોન બદલાઈ ગયો, તમારો ભાવ બદલાઈ ગયો. હવે થર્ડ ક્વેશ્ચન, એનો એ જ કાચનો ગ્લાસ તમારા સમાજના પ્રેસિડેન્ટ એના સંતાનથી હાથમાંથી કાચનો ગ્લાસ સરી ગયો હોય તો તમે શું કહો? હા, જો બેટા કઈ વાગ્યું નથી અને લોહીથી નીકળ્યું ને, બરાબર છે. અને એનો એ જ કાચનો ગ્લાસ તમારે કોઈ પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ સાથે બહુ સારી ઓળખાણ હોય, સમાજમાં એની નામના હોય, ગુજરાતમાં ટોપ 10માં આવતા હોય, એના પરિવારના સભ્યથી કાચનો ગ્લાસ હાથમાંથી સરી જાય તો શું કહો? કઈ વાંધો નહીં, કાચનો ગ્લાસ ફૂટે તો શું થાય? સુગંધ થાય. જો કાચનો ગ્લાસ એકનો એક છે, સામે પાત્રો બદલાય છે અને આપણો અભિગમ બદલાય છે. નાઉ માય ક્વેશ્ચન, હવે હું તમને પ્રશ્ન પૂછું છું કે તમારે સૌથી તમારી નજીક કોણ છે? તમારા પરિવારના સભ્યો,